બનાસકાંઠાથી સમાચાર બનાસકાંઠાનું કાંકરેજ કે જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ જર્જરિત છે। ચાંગા શિરવાડા ગામે કેનાલમાં પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત છે। કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને તેના કારણે ખેડૂતો પરેશાન છે। મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા મોટું ગાબડું પડવાની શક્યતા છે। તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે। મેન કેનાલ આવેલી છે તેની જે પ્રોટેક્શન દિવાલ છે એ ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયેલા છે। અંદર પાણી વાગીને પાછું પડે છે। ગમે ત્યારે એની પાણીની ભયજનક સપાટી છે, ગમે ત્યાં તૂટવાની શક્યતા છે અને બાજુના ગામના તેરવાળાને ભારે નુકસાન થાય એવું લાગી રહ્યું છે। ત્યારે હું ચોગા કેનાલની નજીક આવ્યો છે, મોટા પ્રમાણમાં ગાબડા પડી ગયા છે અને એ રહ્યું ગાબડું પડે એટલે શિરવાડા ગામને ભયંકર નુકસાન છે। સત્યવરે નર્મદા વિભાગમાં જે તે કોઈ કર્મચારી હોય એમને જાણ કરી અને રિપેરિંગ કરવા માગણી કરવામાં આવે છે। તેને સરકાર રિપેરિંગ કરાવે અને શિરવાડા બાજુ ગામ છે ત્યાં તૂટે એવી સંભાવના છે। પાણીનું પેલી બાજુ પાણી જાય છે તે સરકાર ધ્યાનમાં લઈ અને તેનું કામગીરી તરત કરાવે તેવી વિનંતી।